નમસ્કાર, મારી મંજુલા સરાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના આપણને ખૂબ જ અલગ લાગે છે અને હૈયા રસ બચાવી દે તેવી આ ઘટના છે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના થોડા દિવસો આપણી સમક્ષ ચર્ચામાં ચાલી, સમગ્ર ભારતમાં પણ ખૂબ ચર્ચામાં ચાલી. કેવી રીતે પ્લેન ક્રેશ થયું, બેડે કોલ મોકલાયો છતાં પણ આવું કેમ થયું, કેટલી સેકન્ડોમાં, કેટલી મિનિટ્સોમાં, અને ટેક ઓફ વખતે જ એ કેવી રીતે પ્લેન ક્રેશ થઈ ગયું તેની ઘટના અને તેની ચર્ચા ખૂબ જ ઉગ્ર ચર્ચા બની ગઈ હતી. થોડા દિવસો એવું ચાલ્યું કે તેમના સ્વજનો જે પેસેન્જર્સ હતા વિમાનમાં, તેમના સ્વજનો રડ્યા અને ત્યાર પછી એ ઘટનાને સમગ્ર રીતે ભૂલાઈ ગઈ. એટલે આપણને લાગે અને ત્યાર પછી આપણને એવું લાગતું હતું કે આ પ્લેન ક્રેશની ઘટના છે તેમાં શું ખામી હશે તેવું પણ આપણે વિચારતા, એવા પ્રશ્નો આપણા મનમાં થતા હતા. કાટવાળના ઢગલાઓ ત્યાં પડ્યા હતા. આપણે ખૂબ વિચારતા હતા કે આ ઘટના કઈ રીતે ઘટી. બિલ્ડિંગમાં બેઠેલા લોકો પણ બધા ઈજાગ્રસ્ત થયા હતા. અમુક લોકો તો ભલે મરી ગયા હતા, પરંતુ ઈજાગ્રસ્ત સિવાયનું તો કોઈ બાકી જ નહોતું. બધા જ લોકો એવા હતા કે તેઓની ઈજા તો થઈ જ હતી. ત્યારે આપણને થતું હશે કે આવી ઘટનાઓ આના પહેલા નહીં બનતી હોય, આવું થતું હશે. અને પ્લેન ક્રેશની ઘટના થઈ ત્યાર પછી તે ઘટના બની અને તે વીતી પણ ગઈ અને આપણે બધું તે ભૂલી જ ગયા. ત્યાર પછી આપણે સૌ ભૂલી ગયા. જેવી રીતે જીવન ચાલતું હતું તેવી રીતે બધું ચાલવા માંડ્યું. પરંતુ આજે એક એવી ઘટના બની જેના વિશે પણ જાણવું છે. ઇન્ડિગોથી એક પ્લેન જતું હતું અને તે શ્રીનગર જતું હતું. જ્યારે તે શ્રીનગર જતું હતું ત્યારે પાયલટને એવું જણાયું કે પ્લેનમાં કંઈક ખામી છે. એટલે તેણે બેડે કોલ મોકલ્યો એટલે એટીસીએ જલ્દીથી પોતાનું કાર્ય સંભાળી લીધું અને કાર્ય સંભાળ્યા બાદ આઈટીસીની જે ટીમ હતી તેણે પ્લેનને કેવી રીતે લેન્ડિંગ કરવું અને ક્યાં લેન્ડિંગ કરવું તે બધું વિચારી લીધું અને પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડિંગ પણ કરી દેવામાં આવ્યું. ત્યાર પછી જણાયું કે કેવી રીતે પ્લેન આ એક અસુરક્ષિત ઘટનામાં ફેરવાય તેવું હતું. તો પાયલટે એવું જણાવ્યું કે આ પ્લેન હતું તેમાં એક ફ્યુલની ખામી સર્જાઈ હતી ને ત્યાર પછી પાયલટને એવું લાગ્યું કે હવે મારા હાથમાં કંઈ જ નથી અને તેને એવું લાગ્યું કે આ પ્લેને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે. તેના માટે તેણે બેડે કોલ મોકલ્યો અને બેડે કોલ બાદ તેને સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ પ્લેનને જ્યારે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું ત્યારે તેમાં કોઈ જ ઘટના ન બની હતી અને તેમાં જેટલા મુસાફર હતા, એર હોસ્ટેસ અને પાયલટ હતા, તે બધા જ સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. લેન્ડિંગ કરાવ્યા બાદ તેને બધા જેમાં યાત્રીઓ હતા તે યાત્રીઓને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. હવે એ રિપોર્ટ બાકી છે કે તેમાં કઈ ખામી હતી અને કેવી રીતે આ ફ્યુલ બગડ્યો હતો અને બીજી શું ટેકનિકલ ખામી હતી તે રિપોર્ટ હજુ બાકી છે. અને આપણા મનમાં એવું થતું હશે કે કેટલા વર્ષોથી આ વિમાનોની શોધ થઈ છે, તો શું ક્યારેય પણ એવું નહીં થયું હોય કે ક્યારેય પણ આવું નહીં થયું હોય, ક્યારેય આવી દુર્ઘટના નહીં ઘટી હોય કે ઇમરજન્સી લેન્ડિંગ જ્યારે ફ્યુલ બગડ્યું હોય ત્યારે એવું થયું હશે. કેટલાય વર્ષોથી શોધ થઈ છે છતાં પણ આવું ક્યારેય નહીં બન્યું હોય. દુનિયામાં અનેક હજારો, લાખો, કરોડો વિમાન છે, તેમાં ક્યારેય આવી ઘટના નહીં ઘટી હોય તેવું આપણા મનમાં સવાલ થતો હોય છે. હા, આવું બને છે પણ ખૂબ નાની દુર્ઘટનાઓ બને છે ને તેમાં જ્યારે હોય ત્યારે તેને સુરક્ષિત લેન્ડિંગ કરાવી લેવામાં આવે છે. તે કારણે તે જે ઘટનાઓ છે તેમાં ખૂબ ઓછું ધ્યાન દેવાય છે અને એવું લાગે છે કે આ કંઈક અલગ જ છે. પરંતુ જો ક્યારેક એવું થઈ ગયું કે આ ઘટનાઓ છે તે મોટી ઘટનામાં ફેરવાઈ જશે ત્યારે આપણને થશે કે આ એક ભયંકર દુર્ઘટના ઘટી છે, જેવી રીતે અમદાવાદ પ્લેન ક્રેશ થયું. અમદાવાદ પ્લેન ક્રેશ પણ આપણા મનમાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે. ત્યારે આવા અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવતા હોય છે અને અમદાવાદની પ્લેન ક્રેશની ઘટના પછી પણ એવું થયું કે કેટલા એવા વિમાનો છે તેને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યા અને અત્યારે પણ ઇન્ડિગોથી આવી રહેલું શ્રીનગરમાં વિમાનને પણ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. અને આ ઇમરજન્સી લેન્ડિંગ અને વિમાનની ખામી વિશે તે કેવી રીતે તેમાં કઈ ખામી સર્જાઈ છે અને તે આપણે બધાને હજી જાણવાનું બાકી છે અને હજી તેમાં રિપોર્ટ આવવાના પણ બાકી છે. તો તમારે આ વિડીયો વિશે શું કહેવું છે તે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને સાથે જ અમારી મંજુલા સરાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.